तिरुपति एडिबल ऑयल्स हेल्दी वाली हैप्पीनेस एंड को पावर्ड बाय दांत खाज खुजली से छुटकारा बीटेक्स मलहम अब ट्यूब में भी उपलब्ध। બ્રેકમાં સ્વાગત છે આપનું મંતવ્ય ન્યૂઝની એક વિશેષ રજૂઆત વાનગી શોમાં પ્રેઝન્ટેડ બાય તિરુપતિ એડિબલ ઓઇલ્સ હેલ્ધી વાલી હેપીનેસ કો પાवर्ड बाय दांत खाज खुजली से छुटकारा बीटेक्स मलहम अब ट्यूब में भी उपलब्ध एंड वर्मोरा होमवेयर। દર્શક મિત્રો, હવે જે બીજી વાનગી બનવા જઈ રહી છે તેનું નામ છે મસાલા મેક્રોની। હવે આપણે ઘણીવાર પાઇનેપલ મેક્રોની કે સ્વીટ મેક્રોની ખાધી હશે, પણ આજે તમને મસાલા મેક્રોની મળવાની છે। એટલે ઘરમાં જે બેઝિક મસાલા છે એ બેઝિક મસાલાથી જ ખૂબ જ ઝડપથી રેડી થઈ જાય એવી આપણી આ વાનગી। તો ચાલો તેની સરળ રીત અને એમાં શું ખાસ શું છે એ આપણે આપણા મહેમાનને જ પૂછીએ। જિજ્ઞાબેન, મેં કહ્યું એ પ્રમાણે કે બેઝિક મસાલાથી જ આખી વાનગી આપણી રેડી થઈ જાય છે, પ્લસ આપણે એમાં શું હજી એડ કરવાના છે અને એની આપણે સરળ રીત જોઈશું। મેક્રોની છે એટલે આ મેક્રોની શેપના આપણે પાસ્તા લઈએ છીએ, સાથે ઓનિયન ટોમેટો ચોપ કરેલા, બેઝિક મસાલા હળદર મીઠું મરચું જે ઘરમાં અવેલેબલ છે, અને એની સાથે એક આપણે મેજિક મસાલો યુઝ કરીશું। એ મેજિક મસાલો બનાવવા માટે જે સૂકા ગરમ મસાલા છે, તજ, લવિંગ, મરી, બાદિયા, આખા લાલ મરચાં, તમાલપત્ર, વરિયાળી, જીરું અને આખા ધાણા, એને થોડા રોસ્ટ કરીને સ્મેલ આવે ત્યાં સુધી એને શેકી લેવાના, અને ઠંડુ થાય એટલે એને ક્રશ કરીને એમાં સહેજ હળદર અને અડધી ચમચી કાશ્મીરી રેડ ચીલી મિક્સ કરવાનો। એટલે એ મસાલો આપણે ઓલરેડી રેડી કરીને રાખ્યો છે। યસ, તો સૌપ્રથમ આ મેક્રોનીને બોઇલ કરીશું। આવી રીતે ઉકળતા પાણીમાં આપણે એને એડ કરી દેવાની, અને સાથે એમાં આપણે થોડું મીઠું અને અડધી ચમચી જેટલું ઓઇલ મિક્સ કરીશું, એટલે એ એકબીજા સાથે ચીપકશે નહીં, મેક્રોની બધી સરસ છૂટી છૂટી રહેશે। ને 5-7 મિનિટમાં જ બહુ જલ્દી બોઇલ થઈ જાય છે। ઇવન આપણું કોઈ પ્લાનિંગ હોય મેક્રોની બનાવવાનું તો આપણે એને પ્રી બોઇલ કરીને પણ રાખી શકીએ। આવી રીતે ઓઇલ અને મીઠું એડ કરીને બોઇલ કરવાની, એટલે એકબીજા સાથે આપણે ઇવન એને થોડી ઠંડી થાય 1-2 કલાક સુધી બોઇલ કરેલી રાખવી છે તો એ એકબીજા સાથે ચીપકે નહીં। એટલે આ નાની નાની બાબતમાં આપણે જો રસોઈમાં ધ્યાન રાખીએ તો આપણને જે રિઝલ્ટ જોઈએ છે એ જ આપણને મળે છે। કૃતિ, આપણી મેક્રોની બોઇલ થઈ ગઈ છે। જો બોઇલ થઈ જાય એટલે એની જાતે પાણીની ઉપર આવવા લાગે, એટલે તું જોઈ શકે છે કે મેક્રોની સરસ પાણીની ઉપર આવી ગઈ છે। એટલે હવે આપણે ગેસની ફ્લેમ ઓફ કરી દઈએ અને એને થોડી આપણે ડ્રેન કરી લઈએ। એને આવી રીતે કાણાવાળા ચમચાથી નિતારીને કાઢી લેવાની, નહીં તો પછી કાણાવાળા બાઉલમાં એને સીધી ડ્રેન કરી લેવાની। કૃતિ, આપણી બોઇલ મેક્રોની રેડી છે। હવે આપણે એને મસાલા મેક્રોની બનાવીશું। મસાલા મેક્રોની બનાવવા માટે આપણે પહેલા 1 ચમચી જેટલું તેલ લઈશું। આમાં તેલ બહુ જ ઓછું યુઝ થાય છે, એટલે ખાવાની પણ મજા આવે। અને સાથે 1 ચમચી જેટલું ઘી લઈશું, એટલે એની ફ્લેવર સારી આવશે। ઘી થોડું મેલ્ટ થાય અને તેલ ગરમ થાય એટલે આપણે મેક્રોની બનાવીએ। આપણું તેલ ગરમ થઈ ગયું છે, હવે આપણે એમાં જસ્ટ 2-4 દાણા જીરું એડ કરીએ છીએ, કેમ કે આપણે બેઝિક મસાલાથી બનાવીએ છીએ ઘરના। એની સાથે આપણે પહેલા એડ કરીશું ગાર્લિક, આ ગ્રીન ચીલી છે, એની સાથે આપણે ઓનિયન એડ કરી લઈએ। આ બધું આપણે ઝીણું ઝીણું ચોપ કરીને જ લેવાનું છે।
ઓનિયન થોડી ડાર્ક થાય એટલે આપણે એમાં ટોમેટો એડ કરીશું. એકદમ સોફ્ટ નથી કરવાની આપણે, ખાલી એનો કલર જ ચેન્જ કરવાનો છે. હવે આપણે એમાં સાથે સાથે મસાલા કરી લઈએ. આપણે મીઠું એડ કરીશું. મીઠું પણ આપણે આમાં વેજીટેબલ્સ જેટલું જ એડ કરીશું, કેમ કે પાસ્તામાં આપણે ઓલરેડી બોઇલ કરવામાં મીઠું યુઝ કરેલું છે. અડધી ચમચી જેટલું લાલ મરચું, અડધી ચમચી ધાણા જીરું. આપણે આપણા વેજીટેબલ્સને થોડા જલ્દી સોફ્ટ કરવા હોય તો મીઠું પહેલાં એડ કરી લેવાનું. મીઠાના લીધે ટોમેટો જલ્દી સોફ્ટ થઈ જાય. અને થોડા ક્રન્ચી રાખવા હોય તો પછી છેલ્લે એન્ડમાં યુઝ કરવાનું. ઓકે. એની સાથે આપણે આપણો આ મેજિક મસાલો એડ કરી લઈએ અને 1 ચમચી જેટલો ટોમેટો કેચઅપ એડ કરીશું. અને આપણા મસાલા બર્ન ના થઈ જાય, બળી ના જાય એના માટે. કોઈને સ્વીટ ટેસ્ટ ટોમેટો કેચઅપનો પણ ના જોઈતો હોય તો આપણે એને અવોઇડ પણ કરી શકીએ. ઓકે. અને એમાં સાથે આપણે આપણી બોઇલ મેક્રોની એડ કરી લઈએ. આપણી મસાલા મેક્રોની થઈ જવા આવી છે. આપણે એને મસાલા ચડે એટલું 2 મિનિટ જ કૂક કરીશું. ઓકે. અને પછી આપણે એને સર્વ કરીશું. જો કૃતિ તું જોઈ શકે છે કે આપણી મેક્રોની સરસ બની ગઈ રેડી છે. છે. યસ. હવે આપણે એને સર્વિંગ પ્લેટમાં લઈ લઈએ. કૃતિ આપણી મસાલા મેક્રોની રેડી છે. વાવ. તો આવી મસાલેદાર અને મસ્ત મજાની વાનગી અમારા વ્યુઅર્સ સુધી પહોંચાડવા બદલ જિજ્ઞાબેન થેન્ક યુ સો મચ. થેન્ક યુ. દર્શક મિત્રો, બહાર ધોધમાર વરસાદ વરસતો હોય અને ત્યારે આપણને એવી ઈચ્છા થાય કે આજે તો બસ ગરમા ગરમ કંઈક નવું ચટપટું મસાલેદાર તો આજે બનાવવું છે અને આપણા મૂડને એકદમ જોરદાર કરવું છે. તો આવી કંઈક અલગ ખાવાની ક્રેવિંગ થતી હોય તો તમે ચોક્કસથી મસાલા મેક્રોની ટ્રાય કરી શકો છો. જરૂરથી ટ્રાય કરશો. દર્શક મિત્રો, શું તમને પણ મંતવ્ય ન્યૂઝના વાનગીના રસોડાના ગેસ્ટ બનવાની ઈચ્છા છે? તો ચિંતા ના કરો, તમે પણ બની શકો છો. હવે એના માટે કરવાનું એટલું જ છે, તમારે તમારું નામ, શહેરનું નામ, રેસીપીનું નામ અને રેસીપીનો ફોટો અમને મોકલી આપવાનો છે. અમે આપનો સામેથી સંપર્ક કરીશું. અને હા, અત્યારે ટીવી સ્ક્રીન પર તમે જે નંબર જોઈ શકો છો તેના પર કોલ કરીને પણ તમે તમારું નામ લખાવી શકો છો. તો દોસ્તો, મળીએ છે નેક્સ્ટ એપિસોડમાં. પ્રેઝેન્ટેડ બાય तिरुपति एडिबल ऑयल्स, हेल्दी वाली हैप्पीनेस, को पावर्ड बाय दांत खाज खुजली से छुटकारा, बीटेक्स मलहम अब ट्यूब में भी उपलब्ध एंड बरमोरा होमवेयर. गुड बाय. મસાલા મેક્રોની બનાવવાની સામગ્રી: મેક્રોની, મીઠું, તેલ, ચીલી પાવડર, ધાણા જીરું પાવડર, ટોમેટો સોસ, ડુંગળી. Presented by Tirupati Edible Oils, Healthy Wali Happiness and co-powered by दांत खाज खुजली से छुटकारा, बीटेक्स मलहम अब ट्यूब में भी उपलब्ध.